सो हेलो गाइस, वेलकम बैक टू आवर चैनल सिग्मा इंस्टीट्यूट ऑफ एक्सीलेंस। आई एम प्रिंस अडवाना। तो इतने दिनों बाद हम लोग आ गए और एक बार हमारी सिग्मा इंस्टीट्यूट ऑफ एक्सीलेंस की चैनल में। तो आज मैं आप पढ़ाने जा रहा हूँ, पता है क्या, जो हमारे 10th का 2024 और 25 के स्टूडेंट है उसके लिए साइंस, वो भी गुजराती मीडियम का। कौन सा? साइंस गुजराती मीडियम, केमिस्ट्री, क्या रासायनिक विज्ञान है એટલે શું रासायनिक विज्ञान केमिस्ट्री का पढ़ाने जा रहा हूँ। उसका पहला चैप्टर देखो, एनु पहलू चैप्टर का नाम क्या है? देखो, केमिकल रिएक्शन एंड इक्वेशन, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। देखो આમાં છે ને, જો આમાં છે ને બહુ બધી રાસાયણિક પ્રક્રિયાઓ આપેલી હશે, એના સમીકરણો તમને યાદ રાખવા પડશે બધા। मतलब કે બહુ બધું આમાં છે ને વ્યાખ્યાઓ હશે, વ્યાખ્યાઓ યાદ રાખવાની એક્ઝામમાં આવશે। એ બોર્ડની એક્ઝામમાં બહુ मतलब ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। આ તમને બાણ છે ને 2 થી 3 માર્કનું આવશે ચેપ્ટર। આ શું 2 થી 3 માર્કનું ચેપ્ટર આવશે આ તમને। તો આપણું પહેલું ચેપ્ટરનું નામ શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન્સ। જો ચલો આમાં આપણે સૌથી પહેલા ભણવાનું શું છે? પેન લઈ લઈએ પહેલા આપણે। चलो जो चैप्टरનું નામ તો તમને ખબર છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। તો જો આમાં સૌથી પહેલા શું આપેલું છે કે રોજિંદા જીવનને નીચે દર્શાવ્યા મુજબ પરિસ્થિતિનો ધ્યાનમાં લો અને વિચારો શું થાય છે। देखो આમાં શું કીધું છે કે જે આપણે રોજિંદા જીવનમાં શું આપણે રોજે રોજે કઈ કાર્ય કરીએ છીએ એમાં શું શું ફેર થાય છે આપણે જોવાનું છે। જો ઉનાળામાં જો આ मतलब આપણે અત્યારે કઈ સીઝન ચાલે છે? ઉનાળો ચાલે છે। ઉનાળો એટલે સમર ચાલે છે। એ સમરમાં આપણે જે ઓરડાનું તાપમાન એટલે જે રૂમ હોય છે, એક ઓરડો એટલે શું થાય? એક રૂમ હોય છે, એ રૂમનું તાપમાન એ દૂધને ખુલ્લું રાખવામાં આવે છે। જો દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થાય? જો દૂધને ખુલ્લું રાખવામાં આવે તો દૂધ ફાટી જાય, એવું થઈ જાય। પછી બીજો ઓપ્શન શું આપેલો? લોખંડના તવા, તપેલી, ખીલ્લીને ભેજવાળા વાતાવરણમાં રાખવામાં આવે છે। જો લોખંડની ખીલ્લીને ભેજવાળા વાતાવરણ શું થાય? એમાં કાટ લાગી જાય। લોખંડને આપણે ખુલ્લી હવામાં રાખીએ તો ભેજ લાગે, એમાં ભેજવાળા વાતાવરણ હોય તો એમાં કાટ લાગી જાય। દ્રાક્ષનું આથાણું, જો આપણે જો જેમ કે શું કે અથાણું બનાવીએ છીએ તો અથાણું આપણે ખુલ્લી હવામાં રાખીએ ને તો એમાં બધા લીલ થઈ જાય। જો લીલ થઈ જશે, તમે જોજો, ટ્રાય કરજો એકવાર। ખોરાક રંધાય છે, જો આ પણ એક પ્રક્રિયા થાય છે। આપણે ખોરાકને રાંધીએ છીએ એટલે બનાવીએ છીએ, એ પણ એક પ્રક્રિયા થાય છે। આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું, જો ખોરાકનું અંદર પાચન થાય છે ને આપણા શરીરમાં, પહેલા મોઢાથી જાય, પછી અન્નનળી, પછી જઠર, પછી મોટું આંતરડું, નાનું આંતરડું, પછી એટલે મળદ્વાર, એ રીતે કહીને આખી રીતે આપણી શું કે પ્રક્રિયા થાય છે। ચલો તો છેલ્લી શું છે? આપણે શ્વાસ લઈએ છીએ। જો શ્વાસ લઈએ છીએ, જો આપણે શ્વાસ લઈએ છીએ અને પછી જ્યારે શ્વાસ છોડીએ છીએ ને ત્યારે ઉષ્મા છૂટી પડે છે। જો તમે આમ હાથ રાખીને પછી આમ જો શ્વાસ છે ને એને છોડજો તો જો તમે શ્વાસ છોડશો ને તો તમને લાગે ઉષ્મા એટલે તમને ગરમ ગરમ કરી લાગશે। જોજો તમે। તો ચલો આપણે આગળ વધીએ, શું કહે છે આગળ જોઈએ આપણે। જો उपयुक्त तमाम परिस्थितियों में प्रारंभिक जो पदार्थो है एने स्वभावनी અને ઓળખની કઈ કઈ શું કે પરિવર્તન આપે છે। જો હવે આપણે આ એક છે ને પ્રવૃત્તિ 1.1 કરશું। જો પ્રવૃત્તિ 1.1 માં શું કરવાનું છે, શું લેવાનું છે આપણે અહીંયા જોઈ લઈએ। ચલો જો પ્રવૃત્તિ 1.1 જમા શું કીધું છે? ચેતવણી। આ પ્રવૃત્તિમાં શિક્ષકની મદદ જરૂરી છે અને વિદ્યાર્થીઓના આંખોની રક્ષણ માટે જો આ પ્રવૃત્તિમાં છે ને મેગ્નેશિયમની પટ્ટી હશે। જો આનો જે આપણો જે શું કહેવાય પ્રેક્ટિકલ વિડીયો પણ છે આપણી પાસે, આ દેખાય છે, એનો અમારા ચેનલમાં પ્રેક્ટિકલ વિડીયો પણ છે। એ છે ને તમને શું કે અમારી ચેનલમાં મળી જશે વિડીયો, અને હું ડિસ્ક્રિપ્શનમાં પણ નાખી દઈશ આનો વિડીયો। આનો છે ને એ પ્રેક્ટિકલ વિડીયો પડ્યો છે, એ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તમે જોઈ લેજો। તો જો આમાં સૌથી પહેલા શું કહેવાય? લગભગ 3 કે 4 સેમી લાંબી મેગ્નેશિયમની પટ્ટી કાચ પેપરથી ઘસી। જો મેગ્નેશિયમની પટ્ટી લેવાની કઈ કીધી છે? મેગ્નેશિયમની પટ્ટી લેવાની કીધી છે। જો શું મેગ્નેશિયમની પટ્ટી, અને એને કાચ પેપર વડે ઘસવાનું છે। જો કાચ પેપર વડે એને ઘસવાનું છે। શેના માટે ઘસવાનું છે? કેમ કે એના ઉપરની જે પરત હોય ને એ શું એકદમ ચોખ્ખી હોવી જોઈએ। શું એકદમ ચોખ્ખી હોવી જોઈએ। તેને ચીપિયા વડે પકડીને બર્નર અને સ્પિરિટલ લેમ્પની મદદથી તેને શું કે સળગાવો। જો આ જે બર્નર છે ને અને ચીપિયા વડે એને પકડવાનું છે। તમે હાથથી પકડશો તો તમારો હાથ દાજી જશે। શું તમે હાથથી પકડશો તો તમારો હાથ જ દાજી જશે। તો તમને શું કરવાનું છે કે ચીપિયા વડે એને પકડવાનું છે। શું ચીપિયા વડે પકડવાની છે એને।
અને તેની રાખને આકૃતિ 1.1 માં દર્શાવ્યા મુજબ વોચ ગ્લાસમાં નીકાળો. જો આ જે વોચ ગ્લાસ છે ને એની જે રાખ હોય ને રાખ, જો તમે સળગાવશો કંઈ પણ વસ્તુ તો એની રાખ બને છે. એ રાખને તમે શું વોચ ગ્લાસમાં નીકાળવાની કીધી છે. જો આનું આખું તમને પ્રેક્ટિકલ વિડીયો છે ને અમારા ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. શું ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં તમને ના આવડતું હોય ને તો તમે છે ને ચેનલમાં વિડીયો જોઈ લેજો. બસ અમારી ચેનલમાં વિડીયો પણ છે આખો એનો. તો જો હવે શું કીધું છે કે તેટલી દૂર રાખે સળગાવો. જો તમે હાથથી છે ને દૂર રાખીને સળગાવશો ને તો તમારી એની જે ફ્લેમ હશે ને એટલી જે સળગવા લાગશે ને તો એની ચળકાટ ધરાવશે. આખું એકદમ યલો થઈ જશે. શું એકદમ યલો થઈ જશે. તમારે આંખથી દૂર રાખવાનું છે એને. અને શું અવલોકન થાય છે આમાં શું અવલોકન થાય છે આપણે જોશું આગળ. જો તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી સફેદ જ્યોતને સળગે છે. જો તમે કીધું ને કે એકદમ યલો થઈ જશે ને તો સફેદ જ્યોત એવું છે. એકદમ તમે જોઈ નહીં શકો ને એટલી સફેદ જ્યોત હશે. જો અને સફેદ પાવડરમાં પરિવર્તન થઈ જશે. જો જેની રાખ હશે ને રાખ એ કયા પાવડરમાં હશે? સફેદ પાવડર યાની વ્હાઈટ પાવડર થઈ જશે. શું એનો વ્હાઈટ પાવડર થઈ જશે. આ પાવડર મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. જો આ પાવડર કયો થઈ જશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. જો આપણે સૌથી પહેલા શું લીધું હતું? Mg લીધું હતું. જો હું તમને આખી ઓલું એનું કેમિકલ રિએક્શન કહી દઉં. જો આપણે શું પહેલા લીધું હતું? Mg લીધું હતું. Mg એટલે શું? મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી આપણે. મેગ્નેશિયમની પટ્ટી Mg લીધી પ્લસ આપણે એને શેની હાજરીમાં સળગાવ્યું હતું? O2 ની હાજરીમાં. શેની? O2 એટલે ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યું હતું. તો આપણે શું મળ્યું આગળ? શું મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો. શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો MgO2 એ રીતે લખી શકો ને તમે છે ને 2MgO પણ લખી શકો. શું લખી શકો? 2MgO પણ તમે લખી શકો. શું એનું કેમિકલ રિએક્શન શું થાય? જો હું આખું દેખાડું તમને કેમિકલ રિએક્શન અહીંયા છે કે તો નહીં દેખાય. જો અહીંયા લખું. ઓકે સોરી. પેન દેખાય છે. ચલો કઈ વાંધો. જો સૌથી પહેલા આપણે શું લીધું હતું? Mg લીધું હતું. Mg લીધું. Mg એટલે શું? મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી આપણે. પ્લસ આપણે એને શેની હાજરીમાં સળગાવ્યું હતું? ઓક્સિજનની કઈ પણ વસ્તુ સળગે ને તો એક જ વસ્તુની હાજરીમાં સળગે. શેના? એક જ વસ્તુની હાજરીમાં સળગે. એનું નામ શું છે? ઓક્સિજન. તો આપણે ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યું તો ઓક્સિજન એટલે O2. તો આપણે મળ્યું શું? છેલ્લે મળ્યું શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું. તો આપણે ઇઝ ઇક્વલ ટુ ના કરાય અહીંયા, કેમ કે આપણે આની નિશાની શું છે? આ રીતે આપણે આવી રીતે એરો દર્શાવીને એને આપણે દેખાડી શકાય. તો આપણે મળ્યું શું? 2MgO. 2MgO એટલે શું થઈ ગયું? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું. શું આપણને મળ્યું? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું. જો શું મળ્યું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ આપણને મળ્યું હતું ને. મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યું. મેગ્નેશિયમને તેમજ હવામાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. તમે કીધું ને કે ઓક્સિજન જોડે પ્રક્રિયા થવાથી શું ઉદ્ભવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. જો હજી એક પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ 1.2. જો એક કસ નળીમાં લેડ નાઇટ્રેટ ને દ્રાવણ લો. જો લેડ નાઇટ્રેટ લેવાનું છે, તેમાં પોટેશિયમ આયોડાઇડ ને દ્રાવણ ઉમેરવાનું છે. એમાં શું? પોટેશિયમ આયોડાઇડ છે ને એનું પણ દ્રાવણ ઉમેરવાનું છે અને અવલોકન શું થાય એ જોવાનું છે. ચલો તો આપણે જોઈ લઈએ શું છે નીચે. હા જો આ રહ્યો. શું કીધું તું આપણને સૌથી પહેલા? કે એક લેડ નાઇટ્રેટ લેવાનું કીધું તું. તો આમાં લેડ નાઇટ્રેટ આ જો દાણાદાર ઝીંક લીધા છે. પછી એમાં શું કીધું તું? પોટેશિયમ આયોડાઇડ ને દ્રાવણ ઉમેરવાનું કીધું તું. પણ આ તો એ છે જ નહીં. ચલો આવડું નહીં, આપણે અહીંયા આવી જઈએ. ચલો હા મેઇન વસ્તુ એની ચાલુ થાય. આગળ જે હતી એ તો પ્રવૃત્તિ હતી, એ તમારે એક્ઝામમાં આવશે કે નહીં આવે કોઈને નહીં ખબર. નહીં જ આવે. એમ તો આગળની વસ્તુ જે સૌથી પહેલી વસ્તુ હોય ને એક્ઝામમાં નહીં આવે, ગેરંટી હું આલું. બસ ચલો તો હવે આપણે આગળ જોઈએ રાસાયણિક સમીકરણો, કેમિકલ ઇક્વેશન્સ આપણે જોઈએ. ચલો જો રાસાયણિક સમીકરણમાં શું શું આવે આપણે જોઈએ. ચલો જો પ્રવૃત્તિ 1.1 માં વર્ણવ્યા મુજબ થઈ શકે છે. જો આપણે પ્રવૃત્તિ 1 માં શું જોયું કે મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી, એને આપણે બર્નર વડે સળગાવ્યું હતું. તો એમાંથી જે સફેદ રાખ નીકળી હતી એને આપણે શેમાં લીધું હતું? વોચ ગ્લાસમાં લીધું હતું. શેમાં? વોચ ગ્લાસમાં આપણે સફેદ રાખને લીધી હતી.
તો શું લખ્યું? જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે, જો હવામાં સળગાવવામાં એટલે હવામાં શું રહેલું છે? O2 એટલે ઓક્સિજન. એટલે કઈ પણ વસ્તુને આપણે સળગાવી હોય તો આપણે શેના હાજરીમાં સળગાવવાની? ઓક્સિજનની હાજરીમાં આપણે સળગાવી શકાય. શેની? ઓક્સિજનની હાજરીમાં આપણે સળગાવી શકાય. ત્યારે છે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે. જોયું મેં તમને દેખાડ્યું હતું ને આગળ સમીકરણ કે Mg + O2 = શું થાય? 2MgO. 2MgO એટલે શું થઈ ગયું? મેગ્નેશિયમ ઓક્સાઇડ થઈ ગયું. આ રાસાયણિક પ્રક્રિયામાં વાક્ય સ્વરૂપ વર્ણન લાંબુ થઈ જાય છે. જો વાક્ય સ્વરૂપે આપણે વર્ણવીએ ને તો એ બહુ લાંબુ થઈ જશે. તેને સંક્ષિપ્ત રીતે સ્વરૂપમાં લખાવો હોય તો કઈ રીતે લખાય? જો મેગ્નેશિયમ + ઓક્સિજન. મેં તમને શું કીધું? મેગ્નેશિયમનું શું હતું? Mg + O2 gives us 2MgO. જો Mg એટલે મેગ્નેશિયમ થઈ ગયું, O2 એટલે ઓક્સિજન, gives us શું મળ્યું આપણને? મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો. જો આપણે જો જેમ કે આ એરો છે ને, આ એરો દેખાય તમને? આ એરો દેખાયો? હવે આ એરોની જે આ બાજુ હશે ને, આ એરોની ડાબી બાજુ, જો આ એરોની શું હશે? ડાબી બાજુ હશે ને, એ પ્રક્રિયકો કહેવાય. એને શું કહેવાનું? પ્રક્રિયકો. અને એરોની દિશા હોય ને, એરોની દિશામાં હશે ને, એટલે એરોની જમણી બાજુ હશે ને, એને શું કહેવાનું? નિપજ કહેવાય. શું કહેવાય? નિપજ. તમને ખબર પડી કે જે એરો હશે ને, એરોની આપણે જે ડાબી બાજુ હશે ને, એને શું કહેવાનું? પ્રક્રિયકો. અને એરોની જે જમણી બાજુ હશે ને, એને શું કહેવાનું? નિપજ કહેવાય. તો જો આ પ્રક્રિયક અને નિપજ આગળ બહુ કામ આવશે. આગળ તમને બહુ જ ખબર પડશે કે પ્રક્રિયક શું છે અને નિપજ શું છે. તો ચલો આપણે આગળ જોઈએ. જો હવે આમાં શું આપ્યું છે કે રાસાયણિક સમીકરણને લખવું. જો તમને મેં કીધું હતું ને, જોયું? Mg + O2 MgO. તમને ખબર પડી ને? Mg + O2. Mg એટલે મેગ્નેશિયમ, O2 એટલે ઓક્સિજન, gives us શું મળ્યું આપણને? MgO. મેં કીધું કે આગળ 2 ને લગાવીએ તો પણ ચાલશે આપણને. MgO બસ આવી ગયો આન્સર આપણો. ખબર પડી? શું કીધું તું? જે નિપજ જો પ્રક્રિયક હશે શું હશે? લેફ્ટ હેન્ડ સાઈડ હશે એટલે ડાબી બાજુ હશે, અને પ્રક્રિયક કઈ જગ્યાએ મળશે? રાઈટ હેન્ડ સાઈડ. રાઈટ હેન્ડ સાઈડ એટલે જમણી બાજુ આપણે મળશે. તો જો હવે સમતોલિત રાસાયણિક સમીકરણ, જો આપણે રાસાયણિક સમીકરણ છે ને, એને સમતોલિત કેવી રીતે કરશું? જો સમતોલિત કેવી રીતે કરશું એ આપણે જોઈએ. ચલો આગળ. ચલો જો ધોરણ 9 માં તમે શીખી ગયા છો કે દર સંચયનો નિયમ. જો દર સંચયનો નિયમ એકદમ ઈઝી છે. તમને યાદ જ હશે કે જો દર સંચયનો નિયમ યાદ કરો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નહીં. જો જે દ્રવ્ય હોય ને એનું સર્જન પણ નહીં થાય, ના વિનાશ થશે. શું? જો દર સંચયનો નિયમ શું છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળ એટલે દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી કે વિનાશ થતું નથી. જો શું છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન થતું નથી કે વિનાશ થતું નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજોની હાજર રહેલા તત્વોનો કુલ દર પ્રક્રિયકોના હાજર રહેલા કુલ દર જેટલું જ હોય છે. એટલે જેટલું નિપજનું હશે ને એટલું જ પ્રક્રિયકનું દર હશે. શું? જેમ કે જો નિપજમાં પણ 2 હશે ને, તો જે ઓલા આગળ પ્રક્રિયક હતું ને એમાં પણ 2 જ આવશે. જો આગળ હું તમને દેખાડું કેવી રીતે 2 આવ્યું, કેવી રીતે 2 આવ્યું. જો આગળ રૂકો. જો સૌથી પહેલા આપણે આ એક રાસાયણિક સમીકરણ લીધું. જો આ એક સમીકરણ લીધું ને આપણે, જો આમાં શું આપેલું છે કે Zn ઝિંક આપેલું છે પ્લસ H2SO4 આપેલું છે. શું? પ્લસ H2SO4 એટલે શું? દેખ સલ્ફ્યુરિક એસિડ. શું? સલ્ફ્યુરિક એસિડ થાય. તો આપણે જો મેં તમને કીધું હતું ને કે આ એરોની ડાબી બાજુ હશે એ શું છે? પ્રક્રિયકો છે, અને એરોની જમણી બાજુ હશે એ શું છે? નિપજ છે. તો જો આપણે પ્રક્રિયકોને આપણે છે ને સમીકરણ કહીને આપણે શેમાં લાવવાનું છે? નિપજમાં ફેરવવાનો છે. જો તો જો આ Zn નું તો Zn અહીંયા આવી જ ગયું. હવે Zn જોડે શું આવી ગયું? SO4 આવ્યો. તો જો SO4 આનો અહીંયા આવી ગયો SO4. હવે વધ્યું શું આમાં? જો વધ્યું શું? ખાલી H2 જ વધ્યું ને, તો પ્લસ H2. જો તો આપણે મળ્યું શું? જો ZnSO4 મળ્યું આપણને. શું? ZnSO4 મળ્યું, અને પ્લસ શું મળ્યું? H2 એટલે શું થાય? હાઇડ્રોજન થાય. તો જો છેલ્લે આપણે મળ્યું શું? જો સૌથી પહેલા શું મળ્યું? ઝિંક હતું અને સલ્ફ્યુરિક એસિડ હતું. શું? સલ્ફ્યુરિક એસિડ હતું. તો જો હવે આપણે એમાંથી મળ્યું શું? એમાંથી નિપજ કયો મળ્યો આપણને? તો જો શું મળ્યું? ઝિંક સલ્ફાઇડ. જો આને શું થાય? SO4 એટલે શું થાય? સલ્ફેટ થાય. શું થાય? સલ્ફેટ થાય. SO4 એટલે સલ્ફેટ. તો આપણને મળ્યું શું? ઝિંક સલ્ફેટ મળ્યું, અને પ્લસ શું મળ્યું આપણે? H2 એટલે હાઇડ્રોજન મળ્યું. પ્લસ શું મળ્યું? હાઇડ્રોજન મળ્યું. ચલો તો આને આપણે હવે છે ને સમતોલિત કરશું. જો
જો અહીંયા આપણે જો આના આગળ 2 કે 1 દેખાય છે કઈ નહીં ને, તો આના આગળ છે નહીં. જો જે પ્રક્રિયકમાં હશે ને એ જ નિપજમાં આવશે. શું? જે પ્રક્રિયકમાં હશે ને એ જ નિપજમાં આવશે. તો જો હવે આ S2, જો S2 છે ને અહીંયા, તો અહીંયા 2 આવી ગયું. હવે SO4 છે ને, તો અહીંયા SO4 આવ્યું. એટલે મેં તમને કીધું ને કે જે પ્રક્રિયકમાં હશે ને એ જ નિપજમાં આવશે. શું? જે પ્રક્રિયકમાં હશે ને એ જ નિપજમાં આવશે. ચલો તો આપણે અહીંયા પેલા છે ને સમતોલિત કરી નાખીએ એને. જો શું હતું? રૂકો 2 મિનિટ. હા બસ અહીંયા આવ્યું. જો પ્રક્રિયકોમાં આ જે Zn હતું એ એક જ છે. જો અહીંયા Zn એક જ છે ને, તો નિપજમાં એટલે નિપજ એટલે આ બાજુ વાળું જમણી બાજુ, તો એમાં એક જ આવ્યું. હવે જો આ H છે, H કેટલા છે? 2 છે. H ના 2 પરમાણુઓ છે. તો આપણે જે શું કહેવાય જમણી બાજુ હતું એમાં 2 આયા. S છે, જો S છે, S કેટલું છે? 1 જ છે. તો આ બાજુ પણ કેટલો આવ્યો? 1 જ આવ્યો. અને O ઓક્સિજન કેટલું છે? 4 છે પ્રક્રિયકમાં, તો નિપજમાં પણ 4 જ આવ્યો. ખબર પડી તમને? એટલે જે પણ વસ્તુ પ્રક્રિયક એટલે જમણી બાજુ, પ્રક્રિયક એટલે ડાબી બાજુ, જે ડાબી બાજુ હશે ને એ જ જમણી બાજુ આવશે. શું? જે ડાબી બાજુ હશે એ જ જમણી બાજુ આવશે. તો જોઈએ આપણે આગળ. હવે જો આપણે આને છે ને આપણે સમતોલિત કરવાનું છે. શું? FeH2O ને આપણે આનામાં સમતોલિત કરવાનું છે, એ આપણે જોઈએ. ચલો તો ચલો પહેલા આપણે આનું જે રાસાયણિક સમીકરણ છે એનું સમતોલિત કરશું. જો આમાં ટોટલ જે સોપાન એટલે જે સ્ટેપ હોય છે ને એ ટોટલ 7 સ્ટેપ છે. શું? ટોટલ કેટલા સ્ટેપ છે? 7 સ્ટેપ છે. જો પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું એ જોઈએ. જો ફર્સ્ટ સ્ટેપમાં આપણે શું કરવાનું છે કે રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રને ફરતે એક ખાનું એટલે એક બોક્સ બનાવી દેવાનું છે. જો Fe હતું એને એક બોક્સ બનાવ્યું, H2O ને બોક્સ બનાવ્યું, Fe3O4 ને બોક્સ બનાવ્યું ને H2 ને બોક્સ બનાવ્યું. તો જો ફર્સ્ટ સ્ટેપ એટલે પહેલા સોપાનમાં આપણે શું કરવાનું છે કે જે દરેક રાસાયણિક સમીકરણ છે એના ફરતે બોક્સ બનાવી દેવાનું છે. જો બીજા સ્ટેપમાં શું છે? સોપાન 2 માં અસમતોલિત રાસાયણિકરણને પ્રવૃત્તિ સમીકરણ 1.5 માં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓને યાદી બનાવજો. Fe નું આપણે શું હતું? Fe કેટલું હતું પ્રક્રિયકામાં? 1 જ હતું. તો જો આપણે પેલા શું નિયમ શું હતો કે આપણો નિયમ શું હતો કે જે પ્રક્રિયકમાં હશે ને એ જ નિપજમાં હશે. એટલે શું? પ્રક્રિયક જેટલા હશે ને એ જ નિપજ હશે. તો જો જે ડાબી બાજુ હશે એ જ જમણી બાજુ હશે. જો આમાં પ્રક્રિયક કેટલા છે? જો આ Fe છે એમાં પ્રક્રિયક તો 1 જ આપેલું છે, તો આ જમણી બાજુ 3 કેમ આપેલા છે? તો આપણે 3 ને પણ આપણે સમતોલિત કરવાનું છે. શું? 3 ને પણ સમતોલિત કરવાનું છે આપણને. જો હવે અહીંયા H છે, H2 આપેલું છે. જો જે હા જો આ H2 પ્રક્રિયકમાં કેટલા આપેલા છે? 2. તો આપણે જે નિપજમાં છે ને એમાં પણ 2 જોઈએ. તો જો એટલે H છે ને H તો સમતોલિત જ છે પહેલાથી આપણનું. હવે O છે, જો અહીંયા O એક જ આપેલું છે. અહીંયા જો પ્રક્રિયકમાં શું? 1 જ આપેલું છે. અને જે નિપજ છે એટલે જમણી બાજુ એમાં 4 આપેલા છે. તો આપણે સૌથી પહેલા આને સમતોલિત કરવાનું છે. જો હવે ત્રીજા સ્ટેપમાં આપણને શું કહે છે જોઈએ. ચલો ત્રીજા સ્ટેપમાં શું કહે છે આપણને. જો સરળતા ખાતર સૌથી વધારે પરમાણુઓ ધરાવતા સંયોજનને સમતોલિતની શરૂઆત કરો. તે પ્રક્રિયક કે તે નિપજ ગમે તે હોઈ શકે છે. સંયોજન સૌથી વધારે પરમાણુઓને ધરાવતું તત્વ પસંદ કરે છે. આ સિદ્ધાંત પ્રમાણે આપણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજનના તત્વોને પસંદગી કરીએ છીએ. જો આપણે શું કીધું છે કે બીજા સ્ટેપમાં શું કીધું કે સૌથી પહેલા આપણને જેને સમતોલિત કરવું છે તો એ મોટી વસ્તુને કરવાની છે. કઈ? મોટા પરમાણુઓને કરવાનું છે. સૌથી મોટામાં કયો હતો? ઓક્સિજન હતો, એનો 4 હતો. તો આપણે એને પણ આપણે શું કહેવાનું? એ ડાબી બાજુ 4 હતો, તો આપણે જમણી બાજુ પણ 4 કરવું પડે ને. જો શરૂઆતમાં આમાં શું છે? 1 જ છે અને આ બાજુ 4 છે. જો આ 4 દેખાય છે. તો આપણે જો આને છે ને ઓક્સિજન આ બાજુ 4 છે ને આ બાજુ 1 છે, તો આ બાજુ 4 છે ને આ બાજુ 1 છે, તો આ બાજુ 4 કરવા માટે શું કરવું પડશે? 4 વડે ગુણાકાર કરવું પડશે. તો 4 વડે ગુણાકાર કરી નાખ્યું તો આ બાજુ શું થઈ ગયું? 4 થઈ ગયું. H2O4 થઈ ગયું. અહીંયા શું થઈ ગયું? 4 થઈ ગયું. 4. તો જો હવે 4 થઈ ગયું તો અહીંયા H તો 2 જ હતું, હવે 2 + 4 H4 2 થઈ ગયું. જો આમાં H તો 6 પરમાણુ થઈ ગયા છે ના. તો જોઈએ આપણે આગળ શું થયું. જો સોપાન 5 માં શું કીધું છે કે Fe અને H નું પરમાણુ હજી પણ સમતોલિત નથી થયા. જો
Fe અને H ના પણ પરમાણુ સમતુલિત નહીં થાય. કેવી રીતે? કેમ કે જો અહીંયા આપણે 4 હતું તો અહીંયા 4 કરવા માટે આપણે 4 જોડે ગુણાકાર કર્યું, તો જો અહીંયા તો H2 જ હતો, તો અહીંયા તો 4 એના કરતાં વધી ગયા. શું? 4 પણ વધી ગયા, તો આની સંખ્યા વધી ગઈ ને આની સંખ્યા ઓછી થઈ ગઈ. તો આપણે શું કરવાનું છે કે આને 4 થયું તો આ બાજુ 4 કરવા માટે આપણે આને પણ 4 વડે ગુણાકાર કરી નાખશું. શું? આને પણ 4 વડે ગુણાકાર કરી નાખશું, એટલે અહીંયા પણ 4 થઈ ગયા. જો એટલે જો અહીંયા છેલ્લે સમતુલિત થઈ ગયું ને, જો છેલ્લે શું સમતુલિત થઈ ગયું. જો પહેલા અહીંયા O4 હતા, આ બાજુ 4 હતા, તો આ બાજુ 4 કરવા માટે આપણે 4 વડે ગુણી કાઢ્યા. જો 4 વડે ગુણાકાર કર્યો આપણો, તો આ 4 અને 2, તો આ 4 દુ 8 થઈ ગયા. H તો 8 થઈ ગયો. તો હવે આ બાજુ 8 કરવા માટે આને પણ 4 વડે ગુણ્યા, તો H પણ સમતુલિત થઈ ગયો, H એનો ઉપર સમતુલિત. હવે બધું શું, જો Fe અહીંયા 1 છે અને અહીંયા Fe અહીંયા 3 છે, તો આપણે Fe ને અહીંયા 3 કરવા માટે આપણે આને 3 જોડે ગુણાકાર કરશું. તો જો સૌથી છેલ્લું આપણે સમીકરણ શું બનશે ખબર? 3Fe plus 4H2O gives us Fe3O4 plus 4H2. આ આપણો છેલ્લો સમીકરણ બનશે. જો હું દેખાડું આગળ શું બન્યું. મેં તમને કીધું હતું ને અહીંયા Fe 3 છે, તો આ બાજુ 3 કરવા માટે 3 જોડે ગુણાકાર. જો બન્યો ને છેલ્લે આપણું સમીકરણ બન્યો ને, જો 3Fe થઈ ગયું પ્લસ 4H2O gives us. જો એટલે મેં તમને છેલ્લે સમજાવ્યું હતું ને, છેલ્લે નહીં, મેં તમને પહેલા જ કીધું હતું. પહેલા શું કીધું હતું કે જે આપણે જમણી બાજુ હશે એને જ આપણે ડાબી બાજુ કરવાની છે, અને જે ડાબી બાજુ હશે એને જ જમણી બાજુ. એટલે બંને જગ્યાએ ઇક્વલ રહેવું જોઈએ. શું? બંને જગ્યાએ ઇક્વલ રહેવું જોઈએ. શું? બંને જગ્યાએ સમતોલ રહેવું જોઈએ. એટલે જ આપણે આ સમતોલ કરવા માટે તો આપણે સ્ટેપ કર્યો હતો. જો હવે આ આગળના સોપાનમાં શું કહે છે? ભૌતિક અવસ્થાની સંજ્ઞાઓ લખવી ધ્યાનપૂર્વક ઉપયુક્ત દર્શાવે સમતોલમાં સમીકરણ 1.9 માં તપાસો. શું આ સમીકરણ દ્વારા આપણે દરેક પ્રક્રિયક અને નિપજનો ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત કરીએ છીએ? આ સમીકરણને તેઓ ભૌતિક અવસ્થાના વિશે માહિતી અપાય છે. જો આની ભૌતિક અવસ્થા એટલે જો આ બાજુ 3 હતું, તમે આ બાજુ 3 કર્યું જ ને, એટલે આ બાજુ જો અહીંયા આગળ 5 આપેલું હોત ને, જો આ Fe અગર અહીંયા 5 હોત ને તો મારે અહીંયા 5 વડે કરવું પડે છે. શું? અહીંયા જો 18 આપેલું હોય ને તો મને અહીંયા પણ એ જ વડે કરવું પડે, એ જ વડે ગુણાકાર કરવો પડશે. ખબર પડી તમને આગળ શું કરવાનું છે? તો ચલો, નવી પ્રક્રિયા આવી. જો નવો પ્રક્રિયા આવ્યું, આપણે કહીએ. ચલો જો CO plus 2H2 gives us, વાતાવરણ કેટલું છે? જો 340 વાતાવરણ છે, એમાં આપણે એને શું કહેવાય? વાતાવરણમાં ખુલ્લી રાખશું તો આનું શું બનશે? જો H, જો C તો અહીંયા પહેલા જ આવી ગયો, એટલે C કટ થઈ ગયો, અહીંયાથી વધ્યું શું? 2H2, એટલે જો 2 દુ 4 થઈ ગયા, 4H થઈ ગયા, અહીંયા 4H. તો આ બાજુ પણ 4 કરવા માટે શું કર્યું આપણે? H અહીંયા 3 છે અને એક અહીંયા આવી ગયો, તો H પૂરા થઈ ગયા આપણા. આ એક આખું પૂરું વધ્યું છે, છેલ્લે O વધ્યો, તો અહીંયા O આવી ગયો ને, થઈ ગયું સમતોલિત. ખબર પડી સમતોલિત કઈ રીતે કરવાનું આપણને? જે અહીંયા હશે ને એને આપણે અહીંયા લાવવાનો છે નિપજમાં. શું? કઈ નિપજમાં આપણે લાવવાનો છે. જો હવે સૌથી પહેલા આપણે શું? 6CO2 પ્લસ 12H2O. જો H2O એટલે શું? પાણી. H2O એટલે શું? પાણી. અને CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ. જો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ને આપણે મિક્સ કરશું તો આપણને શું બનાવવાનું છે? અહીંયા ગ્લુકોઝ બનાવવાનો છે. શું? જો ગ્લુકોઝનો ફોર્મ્યુલા કહું, C6H12O6. જો ગ્લુકોઝનો ફોર્મ્યુલા છે ને અમારામાં શું સિગ્મા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સેલન્સમાં દરેક જણાને આવડે છે. શું? દરેક જણાને ગ્લુકોઝનો ફોર્મ્યુલા તો આવડતો જ હશે. જો શું બન્યો ગ્લુકોઝનો ફોર્મ્યુલા? C6H12O6. આ યાદ રાખવાનું તમને. શું યાદ રાખવાનું? 100% યાદ રાખવાનું. કેમ કે આ જો 2024ની એક્ઝામ ગઈ ને બોર્ડની, એમાં આવ્યો તો આ ફોર્મ્યુલા. શું ફોર્મ્યુલા આવ્યો તો? C6H12O6 વાળો. શું? ચલો તો શું બોલ્યું પહેલા આપણે? શું હતું? C6O2 પ્લસ 12H2O. એને આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લો રાખશું અને ક્લોરોફિલ આપશું. તો જો C6 હતું ને, તો આ C6 તો બન્યું અહીંયા. H12 હતું, H12 બન્યું અહીંયા. O6 હતું, તો જો O ની 6 હતી અને B પણ હતા, એટલે જો O6 અહીંયા આવી ગયું. તો એમ વધ્યું શું? O2 વધ્યું અહીંયા. તો જો O2 વધ્યું અને અહીંયા
12H2 હતું તો એમાં 12 માંથી 6 આ બાજુ કાઢી નાખ્યા. શું 6? જો અહીંયા ટોટલ કેટલા હતા ઓક્સિજન? 12 હતા, એટલે 12 હતા. તો 6 અહીંયા કરી નાખ્યા ઓક્સિજન ને 6 અહીંયા કરી નાખ્યા. શું? અને 6H2 હતું તો જો 6 અહીંયા શું કર્યા આપણે? 6 દુ 12, એટલે અહીંયા 12 થઈ ગયા. ખબર પડી તમને? આ સમીકરણ આપણે સમતોલિત કરવું બહુ હાર્ડ છે, પણ એટલું જ ઈઝી છે. ખબર પડી તમને? ચલો આપણે આગળ જઈએ. જો આ પ્રશ્નો છે ટોટલ, એ તમે જાતે સોલ્વ કરજો. ચલો જો હવે આપણે શું છે, એક આ વાળું જે છે ને સંયોગીકરણની પ્રક્રિયા. શું? સંયોગીકરણની પ્રક્રિયા એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. શું? નેક્સ્ટ વિડીયોમાં. આમાં આજે અહીંયા સુધી પૂરું કરીએ, બીજું નેક્સ્ટ વિડીયોમાં. જો પ્રવૃત્તિ 1.2 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. શું? રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. એના કયા કયા પ્રકાર છે? જો એના શું કયા કયા પ્રકાર છે? જો ધોરણ 9 માં આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓ રૂપાંતર અન્ય તત્વોમાં પરમાણુઓમાં થતું નથી. જો કોઈ પણ એક તત્વનું પરમાણુ હોય બીજા કોઈ અન્ય પરમાણુમાં થતું નહીં એનું રૂપાંતર. તેમજ પરમાણુઓનું મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જાય છે. જો એનું જો પરમાણુઓનું મિશ્રણ કરે ને તો એક પરમાણુ હોય બીજું પરમાણુ એનું અદ્રશ્ય થઈ જાય છે. શું? અથવા બહારથી ગમે ત્યારે મિશ્રણમાં દાખલ થઈ જાય છે અને બનતું નથી. તે પરમાણુઓ બનતું નહીં. ખરેખર રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ વચ્ચેનો બંધો તૂટીને તેમજ બંધો બનીને નવો પદાર્થનો ઉદ્ભવે છે. પરમાણુઓની આ વચ્ચેની બનતી બંધોને પ્રકરણ 3 અને 4 માં અભ્યાસ કરશું. જો પ્રકરણ 3 એટલે ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 માં આપણે અભ્યાસ કરવાનો છે આનો. તો જો આ સંયોગીકરણની પ્રક્રિયા છે. ચલો આજે હું સંયોગીકરણ કરી દઉં. ચલો સંયોગીકરણ કરાવી દઉં. ચલો ઓકે, સંયોગીકરણ થઈ જઈએ આજે. સંયોગીકરણ એટલે શું? કોમ્બિનેશન રિએક્શન. ચલો આપણે કરીએ સંયોગીકરણની પ્રક્રિયા. ચલો તો આમાં એક આકૃતિ છે, એમાં દેખાવ્યું છે. શું લીધું છે? બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને કળી ચૂના થોડો લેવાનો. ચૂનો થોડો લેવાનો કે કળી ચૂનો એટલે શું? કેલ્શિયમ ઓક્સાઇડ થાય. શું? કેલ્શિયમ ઓક્સાઇડ થાય. તો જો પહેલા આપણે બીકર લેવાનું કીધું, એમાં કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું કીધું. શું? કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનો. એ કેલ્શિયમ ઓક્સાઇડ થોડું લેવાનું કીધું. તેમાં ધીરે ધીરે પાણી ઉમેરવાનું કીધું. શું? પાણી ઉમેરવાનું કીધું છે. જો પાણી દેખાય છે, પાણી ઉમેરવાનું કીધું છે. આકૃતિ 1.3 માં દર્શાવ્યા મુજબ બીકરને સ્પર્શ કરો. શું તાપમાન છે? જો આનું પણ આપણે એક્ટિવિટી આપણા વિડીયો શું કહેવાય ચેનલમાં હશે, શાયદ હશે તો હું તમને નાખી દઈશ આજે. તો જો આમાં શું થાય છે, પ્રવૃત્તિ શું થાય છે આગળ જઈએ. જો આપણે છે ને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ચૂનાનો પથ્થર. શું? ચૂનાનો પથ્થર. એના અંદર આપણે પાણી નાખશું ને પછી બીકરને આપણે ટચ કરશું, ખાલી આમ ટચ કરશું ને તો આખું ગરમ થઈ ગયું હશે. શું? આખું ગરમ થઈ ગયું હશે. એના આપણે તો એનું ટેમ્પરેચર શું હશે? વધારે થઈ જશે. શું? એનું ટેમ્પરેચર શું? વધારે થઈ જશે. જો આપણે એની શું કે રાસાયણિક સમીકરણ આપેલું છે. જો અહીંયા શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે. શું બનાવે છે? ફોડેલો ચૂનો બનાવે છે. પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. મેં તમને કીધું ને ઉષ્મા ઉત્પન્ન કરે છે એટલે ગરમ થાય છે. શું? પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. જો સૌથી પહેલા આપણે શું લીધું હતું? CaO લીધું હતું. Ca એટલે શું? કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ આપણે લીધું હતું. પ્લસ કેલ્શિયમ ઓક્સાઇડ એટલે શું? ચૂનાનો પથ્થર. શું? ચૂનાનો પથ્થર લીધો તો આપણે. પ્લસ H2O. H2O એટલે શું થાય? પાણી. શું? એટલે આપણે જો ચૂનાને પથ્થર એક બીકરમાં ચૂનાનો પથ્થર લીધો, એના અંદર પાણી નાખ્યું. જો પ્લસ પાણી. હવે ગીવ્સ આપણે નીપજ મળ્યું શું? તો જો Ca આવી ગયું. OH ટ્વાઇસ. શું? OH ટ્વાઇસ. તો આપણે શું મળ્યું? ફોડેલો ચૂનો મળ્યો. શું? આપણે નીપજ શું મળ્યું? ફોડેલો ચૂનો. અને પ્લસ શું ઉદ્ભવે છે? શું ઉદ્ભવે છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. શું? ઉષ્મા ઉદ્ભવે છે. તો આનો ફોર્મ્યુલા શું બન્યો આપણો?
ફોર્મ્યુલા શું બન્યો? CaO plus H2O gives us CaOH twice. શું? CaO plus H2O plus CaO plus H2O gives us એટલે નિપજમાં આપણે શું મળ્યું? CaOH twice મળ્યું. શું? CaOH twice પ્લસ ઉષ્મા ઉત્પન્ન થાય છે. શું થાય છે? ઉષ્મા ઉત્પન્ન થાય છે. જો હવે આનો જો આપણે આગળ નહીં, અત્યારે આપણે શું ભણીએ છીએ? સંયોગીકરણની પ્રક્રિયા ભણે છે. તો એની વ્યાખ્યા પણ હશે ને સંયોગીકરણની પ્રક્રિયાની. તો એની વ્યાખ્યા શું છે? આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણીના સંયોજનને એક જ નિપજ કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે. જો એક જ બનાવે છે. શું? એક જ નિપજ બનાવે છે. ખાલી શું બનાવે છે? ફોડેલો ચૂનો કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે. તેવી આ પ્રક્રિયા જેમાંથી બે કે તેથી વધુ પ્રક્રિયકોને પ્રક્રિયા થઈને એક જ નિપજ બનાવે તેને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. જો સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પ્રક્રિયકોને પ્રક્રિયા કરતા જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બે કે તેથી વધુ પ્રક્રિયકો પ્રક્રિયા કરતા તેમને એક જ નિપજ પ્રાપ્ત મળે. એક જ નિપજ પ્રાપ્ત થશે એટલે એક જ નિપજ બનશે. તેને આપણે કઈ પ્રક્રિયા કહેવામાં આવે? સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. જો સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય છે? એકવાર જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોને ગરમ કરવામાં નહીં આવતું. આમાં જો ગરમ કરવાનું નહીં આવતું. શું? ફરીથી આપણે ચલો, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકોને પ્રક્રિયા કરતા એક જ નિપજ પ્રાપ્ત થાય. શું? એક જ નિપજ મળશે. એને આપણે શું કહેવામાં આવશે? સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે? સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવશે. તો ચલો, આજના દિવસમાં સંયોગીકરણની પ્રક્રિયા પૂરી થઈ. આના પછી આવશે તમને વિઘટન પ્રક્રિયા, પછી વિસ્થાપન આવશે, દ્વિવિસ્થાપન આવશે, પછી આવશે રેડોક્સ આવશે, પછી આવશે રિડક્શન આવશે, ઓક્સિડેશન આવશે, ખોરાપણું આવશે, સારણ આવશે. બહુ બધું છે આ પહેલા ચેપ્ટરમાં. બહુ મસ્ત ચેપ્ટર છે, મજા આવશે. તો આજના દિવસનો આપણો આ સેશન પૂરો થયો. પહેલો પાર્ટ પૂરો થયો. બીજો પાર્ટ જલ્દી આવશે. તો ગાઈસ બાય, થેન્ક યુ ફોર વોચિંગ.